અમે અહીંયા હાજર હતા એટલે આવી ગયા, પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય, તમે બધા જ ચૈતર વસાવા છો. કોઈ પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ આપણે એક દિવસે સીન સપાટાની લાઠીચાર્જની વાત કરશે, પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂકે નથી ને ઝૂકીશું નહીં. આદિવાસી હવે તારી પોઝિશન લઈ લે. તમારી બેનને ચોદ્યા તમારી, અમારા કોળી સમાજનો વિરોધ કરો. તમારી બેનને લોડો વાલે, તમારી માના ભોસડા મારે, તમારી સૂતના મોરો લેવો હોય તો આવી જાવ. તમારી બેનને ચોદે તમારી જય આદિવાસી દોસ્તો, વિડીયો તમે જોઈ લીધો હશે. તો કુલ વ્યક્તિ થઈ ગયા છે માદરસોદ 4. એની બેનનો પિક્કો મારું માદરસોદ ને. આના વ્યક્તિને હું એટલું કહું છું કે તારી બેનને શોધું, તારે લાઈક ફોલો ને વ્યૂઝ જોઈએ જ છે ને, ખાલી તારી બહેનને શોધું હું. તાર વ્યૂઝ અને લાઈક ફોલોવર લેવા હારું અમારા આદિવાસી સમાજને ગાળ્યો દેવાની. તું જેને દન હાથમાં લાગી ગયો ને તેને દન વાંકો વાળું શોધું અને મારું તીને અલગ. તારી બહેનના કાણામ શોધું. આ વિડીયો ડિલીટ કરીને તમે બધા માફી માંગો. તારી એના કાણામ શોધું, માફી માંગો તમે તારી બહેન. જય ભીલ પ્રદેશ. આદિવાસી પરિવાર દ્વારા આજે દાહોદ ખાતે સાયબર ક્રાઇમમાં અરજી આપી છે. આદિવાસી સમાજને ટાંકીને આરકે ઠાકોર નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર આદિવાસી સમાજને મા બેનની અભદ્ર ગાળીઓ અને ટીકા ટિપ્પણી કરવામાં આવી છે. તેથી આ જે આરકે ઠાકોર અને વનરાજ ઠાકોર નામની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના વિડીયો સમગ્ર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. અને આ બે વ્યક્તિઓએ સમાજનું અપમાન કર્યું હોવાના કારણે તાત્કાલિક ધોરણે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પ્રશાસનને રજૂઆત કરી છે. અને સાથે સાથે એટ્રોસિટી એક્ટ દ્વારા પણ આ લોકો પર કાર્યવાહી કરવામાં આવે એવી અહીં રજૂઆત કરી છે. જોહાર, જય ભીલ પ્રદેશ.